તમામ દર્શક મિત્રો ફરી એકવાર થઈ જજો તૈયાર। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના દરિયામાં એક સાથે ખૂંખાર, મજબૂત અને તોફાની ચાર નવા વાવાઝોડા બનતા જોવા મળ્યા છે। જી હા દર્શક મિત્રો, વાવાઝોડાના નામની માહિતી મેળવીએ તો હાલ અત્યારે સોડલ નામનું વાવાઝોડું, નારા નામનું વાવાઝોડું, ગ્રેનારી નામનું વાવાઝોડું અને આતસાની નામના વાવાઝોડા, આમ એક સાથે ચાર વાવાઝોડા પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનીને મોટા વળાંક લેવાની સાથે પ્રશાંત મહાસાગરના દરિયાથી ધીમે ધીમે પૂર્વ ભારતના વિસ્તારની અંદર આ ચાર વાવાઝોડા આગળ વધતા જોવા મળી રહ્યા છે। તમે આ તમામ વિસ્તારોની અંદર જોઈ શકો છો સક્રિય બનતા આ ચાર મહાકાય અને ભયંકર વાવાઝોડાને લઈને આ તમામ વિસ્તારમાં આવી રીતના પરિભ્રમણો સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। 160 કિલોમીટરથી લઈને 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડા ગતિઓ કરીને ધીમે ધીમે હાલ આવનારી કલાકોમાં આ દિશાની અંદર એટલે કે પશ્ચિમીય દિશાઓની અંદર ગતિઓ કરી રહેલા જોવા મળી રહ્યા છે। વાવાઝોડાની ભયંકર અસરને લઈને પૂર્વ ભારતના ક્ષેત્રમાં, બંગાળની ખાડીના તમામ ક્ષેત્રથી દક્ષિણીય ભારતના વિસ્તારમાં અને ઉત્તર ભારતના વિસ્તારની અંદર એકાએક મોટા પલટાવ સાથે સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય બન્યું છે। અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં ધીમે ધીમે લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર નવી સિસ્ટમ રચાતી હોય તેમ શિયર ઝોનનું દબાણ સક્રિય થતું જોવા મળ્યું છે। અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સક્રિય બનીને મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળ્યા છે। બાંગ્લાદેશના વિસ્તારથી ગુજરાતના તમામ વિસ્તારની અંદર નવી સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ બાંગ્લાદેશના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારમાંથી આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। હિમાલયના ક્ષેત્રથી પાકિસ્તાન બાજુના તમામ ક્ષેત્રમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ઉત્તર ભારતના તમામ વિસ્તારમાંથી પણ ભેજવાળા પવનો હાલ ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે। આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમોને લઈને પૂર્વ ભારતના તમામ ક્ષેત્ર, દક્ષિણ ભારતના વિસ્તાર અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી નવી સિસ્ટમો એકાએક દિશાઓ બદલીને મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ પહેલા નંબરની આપણે સિસ્ટમની માહિતી મેળવીએ તો હાલ ધાનબડના ક્ષેત્રમાં, ભુવનેશ્વરના વિસ્તારમાં, અલ્હાબાદ, ગ્વાલિયર અને નાગપુરના વિસ્તારમાંથી ધીમે ધીમે લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનીને હાલ ઉત્તરાખંડના ક્ષેત્રથી લઈને ઝારખંડના તમામ વિસ્તારમાંથી લો પ્રેશર વાળી મજબૂત સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને હાલ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે। આ લો પ્રેશર સિસ્ટમોની અસરને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ અત્યારે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઘેરાતા જોવા મળ્યા છે। જેમાં વિસ્તારોની અંદર વાવથરાદનો ક્ષેત્ર, રાધનપુરના વિસ્તારથી પાલનપુરના ક્ષેત્રમાં, ખેડબ્રહ્માના તમામ વિસ્તારથી હિંમતનગરના વિસ્તારમાં અને મહેસાણાના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની શરૂઆત થતી હોય તેમ તોફાની પવનો સાથે ઉત્તર ગુજરાતના આ તમામ વિસ્તારમાં ઘોર અંધારપટની સાથે કાળા ડિબાંગ વાદળોના ભારે ઝુંડ આ તમામ વિસ્તારોમાં મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો મધ્યપ્રદેશના ક્ષેત્રની અંદર ભોપાલનો ક્ષેત્ર, જબલપુરનો વિસ્તાર, નાગપુરના ક્ષેત્ર, અકોલા, જાલગોનના ક્ષેત્ર અને ઇન્દોરના વિસ્તારમાંથી આવી રીતે સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધતું હોય તેમ બીજા નંબરની અંદર યુસીએ વાળી મજબૂત સિસ્ટમ એકાએક દિશાઓ બદલીને આવી રીતે વળાંક લઈને મધ્ય ગુજરાતના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી આ નવી સિસ્ટમ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આ સિસ્ટમની ભયંકર અસરને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજે મોડી રાત્રિના સમયગાળામાં એકાએક મોટા પલટાવ સાથે સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય થવાને લઈને
આમોદનો ક્ષેત્ર, ભરૂચનો વિસ્તાર, રાજપીપળાના વિસ્તારથી નર્મદાના તમામ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો. સુરતના ક્ષેત્રથી વ્યારાના તમામ વિસ્તારોમાં મોટા પલટાઓ સાથે નવસારી, બિલીમોરા, વલસાડના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના તમામ વિસ્તારથી વલસાડના વિસ્તારમાં, તો વાપીના વાતાવરણની અંદર પણ મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન એકાએક ફરીવાર વરસાદનું તોફાની જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે જોર સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી છે. મધ્ય ભારતના વિસ્તાર અને મધ્યપ્રદેશના વિસ્તારમાંથી સિસ્ટમ હાલ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલી જોવા મળી રહી છે. વધતી સિસ્ટમની તોફાની અસરને લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર હાલ આવનારી 3 કલાકમાં સૌથી ભારે જોર સક્રિય થતું હોય તેમ સરહદીય જિલ્લાઓમાં વરસાદનું તાંડવ વધતું જોવા મળવાનું છે. જેમાં દાહોદના તમામ ક્ષેત્રથી લઈને ઝાલોદના તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો. બાબરાના તમામ ક્ષેત્રથી છોટા ઉદેપુરના વિસ્તારમાં, બોડેલીના વિસ્તારથી ચાંપાનેરના તમામ ક્ષેત્રથી લઈને પીપલોદના વિસ્તારમાં, ગોધરા, બાલાસિનોર, કાલાવડના ક્ષેત્રથી ડાકોરના વિસ્તારમાં, આણંદના ક્ષેત્રથી મહેમદાબાદના તમામ વિસ્તારોની અંદર, વડોદરાના જિલ્લાથી બોરસદના વિસ્તારમાં, તારાપુરના ક્ષેત્રથી ખંભાતના વાતાવરણમાં મોટા પલટાઓ સાથે હવે પછી ધોળકાના ક્ષેત્રની અંદર અને ખાસ કરીને અહેમદાબાદના તમામ વિસ્તારની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઓચિંતાનું ફરી એકવાર ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે તોફાની વરસાદની શરૂઆત થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્રીજા નંબરની સિસ્ટમ તમે જોઈ શકો છો. આ ત્રીજા નંબરની સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારથી ધીમે ધીમે આવી રીતે ગુજરાતના વિસ્તારની અંદર હાલ મજબૂત શિયર ઝોનનો ભારે ઘેરાવો સક્રિય બનીને અરબી સમુદ્રના માધ્યમ થકી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર આ ત્રીજા નંબરની સિસ્ટમ આગળ વધી રહી છે. આમ દક્ષિણ ગુજરાતના સુરત આજુબાજુના તમામ વિસ્તારમાં મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદ વરસશે. સાથે સાથે ચોથા નંબરની અંદર અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રના આ તમામ ક્ષેત્રમાં સક્રિય બનતા નવા સાયક્લોનિક સર્ક્યુલેશન વાળા ઘેરાવાની અસરને લઈને અરબી સમુદ્રના દરિયામાંથી ભેજવાળા પવનો સાથે હવેથી ઘોર અંધારપટ સાથે કાળા ડિબાંગ વાદળો ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીને જોર દર્શાવી રહ્યા છે. જેની અસરોને લઈને મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટાઓની શરૂઆત થઈ રહી છે. આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ભાવનગરના ક્ષેત્રથી બોટાદના વિસ્તારમાં, જસદણના વિસ્તારથી અમરેલીના જિલ્લામાં, તેની સાથે સાથે દરિયાઈ કાંઠાની અંદર અલંગના તમામ ક્ષેત્રથી મહુવાના વિસ્તારમાં, અમરેલીનો ક્ષેત્ર, ઉનાનો વિસ્તાર, વેરાવળ, જૂનાગઢના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે સિસ્ટમની ગતિવિધિઓને લઈને વરસાદનું એકાએક તોફાની જોર સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે. તે ઉપરાંત ગોધરાના ક્ષેત્રથી જૂનાગઢનો વિસ્તાર, પોરબંદર, ભાનવડ, સલાયાના ક્ષેત્રથી દેવભૂમિ, દ્વારકાના તમામ ક્ષેત્રમાં, સુરેન્દ્રનગરનો ક્ષેત્ર, ચોટીલાનો વિસ્તાર, મોરબી અને જામનગરના વાતાવરણની અંદર પણ મોટા પલટાઓ સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદી માહોલ સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો ઉત્તર ભારતના આ તમામ વિસ્તારમાં નવી પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. હાલ કરાચીના વિસ્તારમાંથી આગળ વધતા મોન્સૂન સ્ટ્રફના ભારે ઘેરાવાની અસરને લઈને કચ્છનું તમામ હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર રાપરના ક્ષેત્રથી ગાંધીધામના તમામ વિસ્તારમાં, ખાવડ, બાડેલી, માંડવીના ક્ષેત્રથી નળિયાના વિસ્તાર અને લખપતના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર કચ્છના તમામ ક્ષેત્રની અંદર આવનારી કલાકોમાં ભારે પલટાવ સાથે વરસાદનું તોફાની જોર સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી છે. હાલ તમે જોઈ શકો છો ગ્વાલિયરનો ક્ષેત્ર, નવી દિલ્હીનો વિસ્તાર અને જોધપુરના વિસ્તારમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ આગળ વધીને રાજસ્થાનના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આ સિસ્ટમો પ્રવેશ કરવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. આમ ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્ર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર પણ સતત પલટાવ જોવા મળવાનો છે.
જી હા દર્શક મિત્રો, અહીંયા તમે અલગ અલગ વરસાદી મોડલોની અંદર જોઈ શકો છો કે પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનતા આ ચારે ચાર મજબૂત વાવાઝોડાને લઈને હાલ ભારત દેશના તમામ વિસ્તારો ઉપર આ વાવાઝોડાની સીધી અસરો નહીં જોવા મળે, પરંતુ આ વાવાઝોડા દિશાઓ બદલીને આવી રીતે આગળ વધતા હોવાને લઈને બંગાળની ખાડી, અરબી સમુદ્ર, હિમાલયના ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના વિસ્તારમાં નવી વરસાદીય સિસ્ટમો સક્રિય થતી જોવા મળવાની છે અને આ સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવેથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આગામી 7 દિવસ માટે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય બનાવવાની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનેલા આ ચારે ચાર મજબૂત વાવાઝોડા ભયંકર સ્વરૂપ ધારણ કરીને ખુખાર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર હાલની અંદર તોફાન સક્રિય થતું હોય તેમ એક બે નહીં પરંતુ એક સાથે ચાર ચક્રવાતી પરિભ્રમણો સક્રિય બનીને વાવાઝોડાની અંદર રૂપાંતરિત થઈ રહ્યા છે અને આ વાવાઝોડાના પણ નામ દર્શાવવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો સોંડલ નામનું વાવાઝોડું, નારા નામનું વાવાઝોડું, ગ્રેનારી નામનું વાવાઝોડું અને આતસાની નામના વાવાઝોડા। આમ આ ચારે ચાર વાવાઝોડા પ્રશાંત મહાસાગરના દરિયામાંથી ભારત દેશના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે। દરિયાની અંદર તોફાન સક્રિય થવાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ આ વાવાઝોડાની અસરને લઈને 150 થી લઈને 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પ્રશાંત મહાસાગરના દરિયામાં તોફાન સક્રિય થતું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને તોફાની પવનો ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર ભારે જોર દર્શાવી રહ્યા છે। ગુજરાતમાં પવનની તીવ્રતાની માહિતીઓ મેળવીએ તો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના તમામ વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવાની શરૂઆત થતી હોય તેમ સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં એકાએક તોફાની પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। પવનની તીવ્રતાની સાથે સાથે નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે એક નવી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતી જોવા મળી રહી છે। હરિયાણા અને તેના આજુબાજુના તમામ ક્ષેત્રની અંદર જેમાં 4.5 કિલોમીટરના વિસ્તારથી લઈને 5.8 કિલોમીટરના તમામ ક્ષેત્રની અંદર આવી રીતે એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તોફાની જોર સક્રિય થતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે આવી રીતે ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક મજબૂત વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થઈને ઉત્તર ભારતના તમામ વિસ્તારમાં નવી ચક્રવાતી પરિભ્રમણો, લો પ્રેશર સિસ્ટમનું દબાણ અને સ્ટ્રફ લાઇનો પસાર થવાને લઈને ઉત્તર ભારતના વિસ્તારમાંથી આ નવી સિસ્ટમો વળાંક લઈને ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પણ એકાએક મોટા પલટાવ લાવી રહેલી જોવા મળી રહી છે। આપણે નવી સિસ્ટમોની માહિતીઓ મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો હાલ હરિયાણાના ક્ષેત્રથી લઈને ઉત્તર પશ્ચિમી આજુબાજુના તમામ વિસ્તારમાં નવા લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા, સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈ ઉપર એક મજબૂત ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના તોફાની પવનો આ વિસ્તારોની અંદર આવી રીતે દિશાઓ બદલીને આગળ વધતા જોવા મળી રહ્યા છે। રાજસ્થાનના વિસ્તાર, નવી દિલ્હીના ક્ષેત્ર, ગ્વાલિયરના વિસ્તાર અને મધ્યપ્રદેશના વિસ્તારમાંથી આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારમાં પ્રવેશ કરવાની શરૂઆત કરતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર સક્રિય બનતી આ તમામ નવી સિસ્ટમોને લઈને ગુજરાતનું ઓચિંતાનું હવામાન પલટાવવાની સાથે ગુજરાતમાં વરસાદનું તોફાની જોર વધવાની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો ઝારખંડ આજુબાજુના વિસ્તારમાં સક્રિય બનતી નવી મજબૂત ખુખાર લો પ્રેશર વાળી સિસ્ટમનું ભારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। લો પ્રેશરનો એરિયા ઝારખંડ અને તેના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર હાલ પસાર થતો જોવા મળી રહ્યો છે। આ લો પ્રેશર સિસ્ટમ એરિયાની અસરોને લઈને હાલ અત્યારે
પૂર્વ ભારતના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારોની અંદર અને આજુબાજુના તમામ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ 4.5 કિલોમીટરના આજુબાજુના વિસ્તારમાં સક્રિય બનતી આ નવી લો પ્રેશરને લઈને ભારે દબાણ સક્રિય બનીને ભેજવાળા પવનો ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે. આમ સક્રિય બનતી નવી સિસ્ટમોની સાથે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારમાં મોનસૂન સ્ટ્રફનો એક ઘેરાવો લંબાયેલો જોવા મળ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો, જમ્મુ કાશ્મીરના ક્ષેત્રમાં દહેરાદૂનના વિસ્તારથી લઈને શાહજાપુરના વિસ્તારથી લઈને રાંચીના વિસ્તારથી લઈ દીઘાના વિસ્તારમાંથી આ મોન્સૂન સ્ટ્રફનો ઘેરાવો આગળ વધીને બંગાળની ખાડીના વિસ્તારો સુધી અસર દર્શાવતો જોવા મળ્યો છે. સાથે સાથે મધ્યપ્રદેશના ક્ષેત્ર અને ઉત્તર પ્રદેશના વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમનું એકાએક તોફાની જોર વધી રહ્યું છે. તો દક્ષિણ પશ્ચિમીય પવનો અરબી સમુદ્રના વિસ્તારમાંથી વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે. આમ તમામ નવી સિસ્ટમોને સક્રિય બનતા નવા વાવાઝોડાની અસરને લઈને દેશના અનેક રાજ્યોમાં ભારે પલટાવ સાથે ફરી એકવાર વરસાદનું તોફાની જોર અને તોફાની પવનો ફૂંકાવાની તાજી આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના હવામાનમાં આવી રહેલા મોટા પલટાવ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્યનું આગામી 7 દિવસનું કેવું હવામાન રહેશે જેને લઈને તાજો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અનેક વિસ્તારમાં ફરીથી વરસાદીય સિસ્ટમો સક્રિય બનીને વરસાદ માટેનું દબાણ દર્શાવશે. અનેક વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમનો એરિયા, મોન્સૂન સ્ટ્રફનો ઘેરાવો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ અને દક્ષિણ પશ્ચિમીય પવનો સક્રિય બનીને આ તમામ નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટાવ આવવાની સાથે કયા કયા વિસ્તારમાં કેવું જોર જોવા મળશે જેની ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને તાજી વિગતો દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આવતા નવા મહિનાની 1 તારીખ એટલે કે 1/9/2024 સુધીની તાજી વિગતો દર્શાવવામાં આવી છે. આમ આગામી 7 દિવસની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ જોવા મળશે તેની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પરંતુ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર મોટા પલટાવો સાથે વરસાદનું તોફાની જોર સક્રિય થવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનો ખતરો વધતો જોવા મળ્યો છે. અહીંયા તમે જિલ્લાઓ જોઈ શકો છો. છોટા ઉદેપુરના વિસ્તારમાં, નર્મદાના જિલ્લામાં, તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર વરસાદનો મોટો ખતરો આજે મોડી રાત્રિ સુધીની અંદર ગુજરાતની અંદર વધતો જોવા મળવાનો છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી છે. આમ ગુજરાતમાં આજથી લઈને આવનારા નવા મહિના એટલે કે 1 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારમાં એકાએક તોફાની વરસાદનું જોર સક્રિય થવાને લઈને તાજો રિપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે.